આજે મહિલા દિવસ. આજે આપણે ઘણી મહિલાઓની વાતો કરશું, કરતા અહીંથી કોઈ સફળ થઈ, કોઈ એવરેસ્ટની શિખર પર પહોંચી, પણ આપણે એવી મહિલાઓની વાતો કરી જે મારી પ્રવૃત્તિનો ભાગ છે. આટલા પરિવારો મારા ઉપર નિર્ભર છે, હું સંપૂર્ણ દાતા ઉપર નિર્ભર છું. ત્યારે આજે મહિલા દિવસે એવી મહિલાઓ છે કે જેમનું ભવિષ્ય આગળ જોઈએ તો કોઈ એડવાન્સની શક્યતાઓ દેખાતી નથી, પણ પાકા મનોબળ દૃઢથી જીવન સાથે સંઘર્ષ ઈમાનદારીપૂર્વક કરે છે. પહેલી નામ લઉં તો ચંદ્રિકાબેન ઠક્કર. પોતાના વાલ સોયા પુત્રની જુવાનીમાં કિડની ફેલ થઈ ગઈ. ચંદ્રિકાબેને કિડની આપી, પોતાની જ ડોનેટ કરી. બધું તંત્ર સરસ ચાલવા માંડ્યું. ત્યાં આફત આવી, પતિનું મૃત્યુ થઈ ગયું. એ આઘાતમાંથી કર વળે ત્યાં મેહુલની પાછી કિડની ફેલ થઈ ગઈ. પાછો મેહુલ ડાયાલિસિસ ઉપર આવી ગયું. અત્યારે બેનનું, ચંદ્રિકાબેનનું એક જ કામ, અઠવાડિયે 2 થી 3 વખત ડાયાલિસિસ ઉપર લઈ જાઉં, ઘરે આવું, બસ. મેહુલે એક દિવસ હોનાર સેલ્સમેન હતું, સરસ કમાઈ લેતું. અત્યારે બધું પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. બધી તકલીફ છતાંય જલારામ બાપાનું નામ લઈ શાંત પોતાની રીતે જિંદગી પસાર કરે છે. મારાથી બનતી દાતાશ્રીની મદદથી સંપૂર્ણ મદદ કરું છું. એવી રીતે આરતીબેન કિરીટપુરી ગોસ્વામી, બરોબર સરસ પરિવાર હતું. પોતે પતિ ને વાલસોઈ પુત્રી કિરીટભાઈની અચાનક કિડની ફેલ થઈ ગઈ. બસ એ જ ચક્કરમાં હાલ્યા. આપણે સમજી જઈએ કેટલી પીડા હોય છે. એ જ ચક્કરમાં હાલ્યા. ભર જુવાનીમાં કિરીટભાઈ વિદાય લઈ ગયા. પોતાનું દઢ મનોબળ રાખ્યું અને છોકરીને ઉછેરવા લાગ્યા બીજા કામ કરીને. ત્યાં જો કુદરતની વક્રતા કે આરતીબેનને જ મોઢાનું કેન્સર થઈ ગયું. આજે આરતીબેન બોલી શકતા નથી. જુવાન નાઢી એવી 15 વર્ષની છોકરી છે, એને ભણાવવાનું. પછી આરતીબેનને પોતાનું મોઢાનું કેન્સર. કેવી વેદના હશે. જે બેન બોલી નથી શકતા, ખાઈ પણ નથી શકતા, કેવી પીડા હશે. છતાં પણ એકદમ સંઘર્ષપૂર્વક જીવે છે. પછી નામ છે ગોમતીબેન, દેવી પૂજક છે. કોરકી રોડ ઉપર રહે છે. કોરકી રોડ ઉપર ક્યાંય અંદર. એમના પતિ 9 વર્ષ કે 8 વર્ષથી અંદાજિત સંપૂર્ણ પથારીવશ છે. સંપૂર્ણ પથારીવશ. પાછળ કહીને બધા ભાગમાં ચાંદા પડી ગયા છે. ચાંદા એકદમ ખદબદે છે. ગોમતીબેનનું સવારે ડાયપર પહેરાવાનું, પછી ગામમાં આવી અનેક માજનોના ઘરમાં પાડકા કામ, આપણે કહીને કોઈના વાસણ માંજવાનું, કોઈનું ઈ કરવાનું, કપડાં ધોવાનું કામ કરવાનું. સાંજે પાછો કોરકી રોડ પગે જવાનું. ગામમાંથી જઈને વનના પાછા ડાયપર બદલાવાના. બેટા પુત્ર પુત્રી એની પણ જવાબદારી. મળીને શું મળે ને. ભરનું તો અંધકારમય જીવન. તેવી રીતે જ અફસાનાબેન કસીર કરીને આપણી બેન જેવી દીકરી છે, 24 વર્ષની. પિતાનું નાઢી ઉંમરે જ મૃત્યુ થઈ ગયું. એમની માતાએ બધા કામ કરી અને છોકરીને નર્સ બનાવી. નર્સ બની ગઈ. તરત જ થોડાક દિવસોમાં જ કુદરતે વળી પરીક્ષા લીધી ને અફસાનાબેનને પગનું કેન્સર થઈ ગયું. અત્યારે પણ સારવાર ચાલુ છે. મારા દાતાશ્રીની મદદથી મદદ ચાલુ છે. બેનનું હજી પણ મનોબળ છે કે હું સરખી થઈ સમાજની અને લોકોની સેવા કરીશ. એવી જ રીતે મનડબા પાંચુભા જાડેજા, આપણા દરબારની દીકરી. પાંચુભાનું પણ ઘણા ટાઈમ પહેલા અવસાન થઈ ગયું. બેન ભુજ પણ મધે રહે છે. બે નાઢી ફૂલ જેવી દીકરીઓ છે. મનડબા પણ ડાયાલિસિસ કરાવે છે. ભુજ પરથી અઠવાડિયે 2 થી 3 વખત ભુજ આવું, પાછું ઘરે જાવું, રસોઈ બનાવી ને દીકરીઓને મોટી કરી. આવકનું કોઈ સ્ત્રોત નહીં. એવી રીતે જ બબીબેન છે, તેને પણ બિચારાને કેન્સર થઈ ગયું છે. એની પણ સારવાર ચાલુ છે. એમના પણ નાના પુત્રોની જવાબદારી છે. તો આવા ઘણા પરિવારોને મારા દાતાશ્રી દ્વારા મદદ કરું છું. કહીએ છીએ ને કે પીડા આવે તો કોઈની પીડા નથી લઈ શકતા આપણે પીડા, પણ આર્થિક સહયોગ, જેમ કે દવાનું ખર્ચું, છોકરાઓનું એજ્યુકેશનનું ખર્ચું, અનાજનું ખર્ચું, મકાનનું ભાડું, આવવા જવાનો ખર્ચ મળી જાય તો મોટી રાહત થાય. આવી મારી 6 બહેનો સંઘર્ષપૂર્ણ, આવી તો અનેક બહેનો છે, પણ આ તો આપણે જૂજ 6 બહેનો અત્યારે વાત કરી છે. સંઘર્ષપૂર્ણ જીવન જીવી અને આત્મવિશ્વાસથી પોતાના દિવસો સંઘર્ષથી પૂરા કરે છે. તો આપ સૌને મારી પણ વિનંતી છે કે મારી પ્રવૃત્તિના ભાગરૂપે આવી બહેનોને આજે મહિલા દિવસે બિરદાવીએ ને આપણાથી યથાશક્તિ મદદ કરીએ તો સાચો મહિલા દિવસ ઉજવવાનું સાર્થક થશે.